ભૂખી લાગીશ પર આપણને ત્યાં 1 વાગે પાડવા ગયો હતો મોકળ્યાને રहो એકલો લીધો છે. ડોન્ટ ઇન્ટરેસ્ટેડ સરસ હજી આજ તો અત્યારે રતાન ચાલુ થઈ જશે તો પરોઠા ને હવે તો રોટલા બનાવવામાં મમ્મી જો કાઈશ. हेलो गाइस गुड मॉर्निंग नमस्कार मारा नवा ब्लॉग में तमारू स्वागत है. गाइस આજનો બ્લોગ ચાલતા આપણો ગાइस 9 વાગે કેમ કે આપણે ગાइस ઉઠ્યા છે લેટ એટલે ગાइस બ્લોગ ચાલુ કરી આપણા લેટ જોઈ લો ગાइस અમે ગાइस થઈ ગયો સત્તા 9 વાગે એટલે ગાइस છેલ્લા પોકે જો ગાइस આપણે હેતરમાં બ્લોગ ચાલતા જ રોજ પહેલી કેમ ગાइस હેતરમાં તડકો સન આવે એટલે ગાइस બહાર નીકળી ગઈ ठंडी नु गाइस घर में बह रहू ये मफत में ना करता तड़का बह रहू हारू गाइस आप ब्लॉग चालू ज करवानो तो हाल तो कोई डेरिएशन नहीं ईरा जो बोला चलो गाइस आप ब्लॉग चालू कर दिए એટલે ब्लॉग की शुरुआत तो थी जाए सवार सवार में गाइस गाइस आखो दाड़ो ब्लॉग नहीं चालू करता એટલે गाइस बस रही ज जाए से गाइस ब्लॉक ज रही जाए एटला माटे तो चलो गाइस हेलो गाइस फाइनली तना गाइस वागे से गाइस 1:30 वागे छे खाવાનું બની ગયું છે અને ભૂખી લાગી છે આપણને તો ગાइस ખાઈ લઈએ કઈ રાત તો બાપળિયો વાલોળિયો પાડીને આવતો રહ્યો તો ગાइस કાલ ના પાડી પણ ગાइस આજ તો પાડી દીધી છો તડકાની ગાइस 1 વાગે પાડવા ગયો તો पानी तो गाइस क्या होता है संभव शू बनी से गाइस तमने बताई दो बस आपले खाई लीजिए इसलिए बात हम टोल पड़ी दी सर बहुत बाल रही है ऐसा तो थता नहीं है चलो गाइस मम्मी तो एकली खा बेई थी तो गाइस कवनी रोटल लो गाइस रातना जेवू शाक છે તારે ડુંગળી બટાકો જોઈ લો ગાइस ડુંગળી બટાકાનું શાક છે ગાइस ડુંગળી બટાકાનું ગાઈસ પછી લીધું નહીં ગાઈસ મોકળ્યાને રहो એકલો લીધો છે ના ગાઈસ ડુંગળી બટાકા છે નહીં ગાઈસ નહીં મેથી વાટી આ કોથમીર મેથી વધુ फाइनली सत्ताना वागे से गाइस सो અને ગાइस આપણો નહીં નાખી દી ગાइस લઈ દઈને રેડી થઈ જશે અને ગાइस 100 વાગે છે આજ તો ગાइस બ્લોક માં થોડું ડોન્ટ ઇન્ટરેસ્ટેડ સરસ છે આજ તો એટલા રેડી જા તો બ્લોક માં ગાइस તો મૂડ ન તો બનાવને તો ગાइस તો બની જશે અત્યારે રતાન ચાલુ થઈ જશે ગાइस गाइस 7 વાગે 7 જોઈ લે गाइस મમ્મી કરી રોટલા એક બાજુ અર્જુન ખાય છે ખાવાનું હું गाइस કપમાં તો દૂધ દીધું છે અને એક બાજુ સોળેલો રોટલો गाइस શાક ને તો બની ગયું છે શીસલી બે શાક ને શીસલી બે गाइस બપોરે તોડી હતી વાલોળીઓ એનું શાક બનાવીશ गाइस રોટલા તો બની જાય જોઈ લો रोटला नहीं गाइस आपका तो परोठा नहीं हो तो रोटला बनाना मम्मी जो गाइस गाइस हमारा 2 किलो लोट बचा जो बस એટલે બસ હું કંટાળું છું એટલે બસ મોટા રોટલા કઈ નાખું આટલા બધા રોટલા કરી રહું છાણી ખાવાળી तो चलो गाइस आपला તમે ખા બે તાણ મળીએ તાણ ગાइस બન્યા રહેજો
જમવા બેસી ગયા છે ગાઈસ. એ તો તારે બતાવી દઉં, હું બધું કમ્પ્લીટ ભેગું કરીને બેઠો છે એટલે. ચલો ગાઈસ તા અરે ગાઈસ ઘઉંના રોટલા ગાઈસ. અરે શાક ફુલેવર અને કે વાલોળ્યો ગાઈસ. અમારે ગાઈસ ખીચડી. ચલો આપણે તને લઈ લીધા ના બે છે મમ્મી ખાવા ગાઈસ. જોઈ લો એને લઈને બે જઈશું હવે આપણે બાકી. તો ગાઈસ આપણે લઈ લીધું શાક. પહેલાં ગાઈસ ટ્રાય મારીએ એવું છે પછી લેવું બીજું. શરદી થઈ જાય છે. ગાઈસ આ શાક તો થોડું સારું છે અને ગાઈસ આપણે ગાઈસ ખાવા જોવો તો છોડીને તો ગાઈસ આમાં થોડી ઓછી મજા આવે. બટાકા શાક ખાતા કે નહીં? રવ રવ ખાઈ દઉં. તો ચાલો ગાઈસ આપણે ફાઇનલી તમને લંચ કરી મળીએ ત્યાં સુધી બ્લોગમાં ગાઈસ બન્યા રહેજો. ચલો ગાઈસ લંચ ખાઈ મળીએ તો. તો ગાઈસ ફાઇનલી આપણે ખાઈ લીધું છે. તો ગાઈસ આપણે ખાઈ દઉં. ચૂલા આગળ બેઠા હતા તો અંગારા લઈ ગયા એડિટિંગ કરતા હતા એટલે ગાઈસ ભાઈના બેઠા બેઠા વેકણ ખાધું હતું. વેકણ બેઠા બેઠા એડિટિંગ કહી નાખ્યું ગાઈસ. ખાઈ થોડું અને ગાઈસ આપણો વિડીયો હવે એન્ડ કરી દઈએ છીએ. આપણો ગાઈસ આજનો વિડીયો ગમે હોય જે શોર્ટ વિડીયો છે થોડો એ ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ફાઇનલી કરી દેજો. એક મસ્ત કમેન્ટ કરી જ દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ચલો ગાઈસ આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. ચલો ગાઈસ બાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયોઝ.